ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સીઆર ફોરેક્સના અમિત પપારી. અમિતજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. ગુડ મોર્નિંગ. અને બે મોટી ઇવેન્ટની ઇમ્પેક્ટ આપણને આજે દેખાઈ રહી છે. એક આપણું બજેટ આવતું દેખાયું છે અને ત્યારબાદ આપણે જે રીતે જોયું કે હવે અહીંયા આગળથી જે ટેરિફ વોર છે એની શરૂઆત થતી દેખાય છે. અને ડોલર ઇન્ડેક્સમાં મોટો ઉછાળો, આપણી કરન્સી પર યુએસડી આઈએનઆર ઉપર એક મોટું દબાણ, નવા નીચલા સ્તર બનતા દેખાઈ રહ્યા છે. તમે મુખ્ય કયા કારણો જોઈ રહ્યા છો જે યુએસડી આઈએનઆરમાં ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાયો છે એના, અને હવે આગળની સ્થિતિ આપ કરન્સી માટે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી માર્કેટની અંદરમાં 3T જે છે એ હંમેશા રહેશે. એક ટ્રમ્પ, એક ટેરિફ અને એક ટેન્શન. આ 4 વર્ષ, નેક્સ્ટ 4 years આપણે વોલેટિલિટી જોશું માર્કેટની અંદરમાં. બે સાઈડનો મોમેન્ટમ તમને દેખાશે. લાસ્ટ વીક જે રીતે ડોલર ઇન્ડેક્સ 110 થી 106.50 સુધી આવ્યો હતો, પાછો આજે 106.50 થી 110 ની અદલ બગલમાં આવ્યો છે. અમને એવું લાગે છે કે આ જે ઇમિડિયેટ રિએક્શન છે એ નીજર રિએક્શન છે માર્કેટનો, અને હોઈ શકે છે કે 1-2 દિવસની અંદરમાં પાછું ડોલર ઇન્ડેક્સ જે છે 109.50 થી પાછો 108.50 ની તરફ જઈ શકે છે. અને અગર ડોલર ઇન્ડેક્સ પાછો 108 યા 108.50 ની તરફ જશે તો રૂપિયામાં 87.30, 87.40 જે છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે, અને પાછો રૂપિયો 86.80 ની તરફ જઈ શકે છે એની માટે. ઓકે, તો આ એક નીજક રિએક્શન આપણને આવતું દેખાઈ રહ્યું છે અને ફરીથી એક રિવર્સલ જો છે આપણને અહીં આગળથી બનતું દેખાઈ શકે છે. તો આ એક આપણે કરન્સીની ચાલ આગળ કેવી રહી શકે છે એની અહીં આગળથી વાત કરી. પણ અમિતજી, જે રીતે આપણે જોયું કે કેનેડાની કરન્સીમાં પણ મોટો ઘટાડો આવ્યો, બીજી એશિયન માર્કેટ્સ ઉપર પણ અહીં આગળથી આપણને એશિયન કરન્સી ઉપર પણ અસર પડતી દેખાય. તો આ તમામની અસર પણ આપણી કરન્સી પર રહેશે. કઈ રીતે આપનો અહીંયા આગળથી વ્યૂ બનશે? આપણા અગર આપણે કમ્પેર કરીએ આજે ગ્લોબલ ઇક્વિટી માર્કેટ, ગ્લોબલ કરન્સી અને ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ અને ઇન્ડિયન કરન્સીમાં, તો ગ્લોબલ ઇક્વિટી માર્કેટ આજે બધા 1.5 થી 3% વચમાં પડ્યા હતા, અને જે બધી એશિયન કરન્સી છે એ વધારે વીક થઈ હતી. આપણા ડોમેસ્ટિક ફેક્ટર્સ બી જરાક પોઝિટિવ છે. એની વજહથી આપણી ઇક્વિટી માર્કેટ જે હતી એ બી ઓછી પડી અને આપણી કરન્સી બી ઓછી વીક થઈ. એ આપણે કમ્પેર કરી શકીએ છીએ. લેકિન જ્યાં સુધી ગ્લોબલ ટેન્શન રહે ત્યારે હર ઇમર્જિંગ માર્કેટ કરન્સી અને હર ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી માર્કેટમાં જરાક પ્રેશર રહેશે. તો બ્રોડર પિક્ચર એવું છે કે જે ટ્રમ્પનું ટેરિફનું પ્લાન છે અને જે ટેન્શન છે એ એક પોઈન્ટ ઓફ ટાઈમ પછી માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી લેશે અને બાય ધ રૂમર સેલ ધ ન્યૂઝ થઈ જશે. એના વજહથી જે રિસ્ક ની વોલેટિલિટી આવી છે માર્કેટમાં, પાછો રિસ્ક ઓફ થઈ જશે અને ડોલર ઇન્ડેક્સ પાછો 107-107.50 સુધી આવવો જોઈએ. એ બધું લેવલ આવે તો વી કેન સી અ રિવર્સલ ઇન ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી એન્ડ ઇમર્જિંગ માર્કેટ કરન્સી. જી, તો અમિતજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમારી સાથે ચર્ચા કરી.